ગુજરાત રાજ્યની અંદર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બનતી જાય છે. એવું નથી કે તંત્ર કે સરકાર પગલાં નથી લેતી, પગલાં લઈ રહી છે, પરંતુ જ્યારે પરિસ્થિતિ વણસતી હોય ત્યારે સૌ કોઈને ગુસ્સો આવતો હોય. મહેસાણા હાઈવે ઉપર નાયબ પૂર્વ મુખ્યમંત્રી ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. કલાકો સુધી અટવાયેલા રહ્યા એટલે સ્વાભાવિક છે કે જે રોષ હતો એનો પારો ઉપર થઈ ગયો. ખૂબ ગુસ્સામાં લાગ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. તેમણે સિસ્ટમ સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો. હવે સવાલ એ ઊભો થાય છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી ટ્રાફિકમાં ફસાયા અને તેમનો પારો એટલે કે તેમનો રોષ ઠાલવ્યો તેમને. પરંતુ જ્યારે સામાન્ય માણસ કે સામાન્ય નાગરિક ગુજરાત રાજ્યની અંદર રોજ આવી હાલાકી અને મુશ્કેલીનો સામનો ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર અને વિસ્તારમાં કરે છે, તો એ કોની સામે રોષ ઠાલવશે? સરકારે સમજવાનું છે, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. ઘટનાઓ ઘટતી રહે છે, અકસ્માતો થતા રહે છે. કોઈના પરિવારનો જે મોભ છે એ ખોવાઈ રહ્યો છે. સમસ્યા સૌ કોઈને નડી રહી છે. નેતા માટે સમસ્યા અલગ અને સામાન્ય નાગરિક માટે અલગ, એ કદાચ સમજાતું નથી. છેલ્લે એટલું જ કહેવાય કે આ બધું અગડમ બગડમ છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હજારો વાહનો વચ્ચે 1.5 કલાક સુધી ફસાઈ ગયા હતા. માહિતી મુજબ ટ્રાફિક નિયંત્રણ માટે સ્થળ પર પૂરતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો ન હતો, જેના કારણે પરેશાન થયેલા પૂર્વ ઉપમુખ્યમંત્રી સીધા જ હાઈવે પર આવેલી ડીવાયએસપી કચેરીએ પહોંચી ગયા હતા. કચેરીમાં પહોંચતા જ ડીવાયએસપી હાજર ન હોવાના કારણે તેઓ વધુ નારાજ થયા હતા. તેમણે પોલીસ કર્મચારીઓ સમક્ષ કહ્યું હતું કે એક તરફ વડાપ્રધાન દ્વારા ઈંધણ બચાવવાની અપીલો કરવામાં આવે છે અને બીજી તરફ લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહે છે. રસ્તા પર એક પણ પોલીસ કર્મી ન દેખાવા અંગે પણ તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ટ્રાફિક જામની સમસ્યા માત્ર નેતાઓ પૂરતી મર્યાદિત નથી. સામાન્ય નાગરિકોને દરરોજ ઓફિસ, ધંધા, શાળા, કોલેજ અને હોસ્પિટલ પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દર્દીઓને સમયસર સારવાર ન મળે, વિદ્યાર્થીઓ મોડા પહોંચે અને વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. ત્યારે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ટ્રાફિક વ્યવસ્થાના કાયમી ઉકેલ માટે જવાબદારો ક્યારે ગંભીર બનશે? મોદી સાહેબ પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, શું બચાવો? આવી રીતે બચાવો. હું તમારો ડીએસપીને કહું છું, કોઈને જવાબદારી જ નથી. ટૂંકમાં એટલું જ કહેવું પડે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું અગડમ બગડમ દેખાયું. થોડા કલાક થોડોક સમય ટ્રાફિક જામમાં ફસાઈ ગયા તો તેમને તો આક્રોશ ઠાલવી દીધો અને મીડિયાઓમાં નિવેદનો પણ આપી દીધા. સામાન્ય નાગરિક એ જ રોડ રસ્તા ઉપર રોજ ટ્રાફિક જામમાં ફસાય છે. નોકરીએ મોડા જાય તો બોસ ફટકાર લગાવે, ધંધામાં મોડા જાય તો નુકસાન વેઠવાનો વારો આવે અને સ્કૂલમાં મોડે જાય તો વિદ્યાર્થીને શિક્ષક સજા કરે. આવું દરેક જગ્યાએ આવા દ્રશ્યો તાજા થઈ રહ્યા છે. આ એક દિવસની વાત નથી. રોજબરોજ સવાર સાંજ ટ્રાફિક જામ સર્જાતા હોય છે શહેરોમાં, વિસ્તારોમાં, અલગ અલગ જગ્યા પર. અને જે પણ મુશ્કેલીનો સામનો, હાલાકીનો સામનો નાગરિકો કરતા આવ્યા છે. કોઈક જગ્યા પર ખાડા ખોદાયેલા છે તો કોઈ જગ્યા ઉપર પરિસ્થિતિ, વાહનોને કારણે, ઓવરબ્રિજનું કામકાજ ચાલતું એના કારણે સમસ્યાઓ સર્જાતી હોય છે.
હવે સરકાર અને તંત્રએ જાગવું પડશે કે આવી જે ઘટનાઓ ઘટી રહી છે તેના પર થોડો અંકુશ આવે, લોકો સત્વરે સુવિધા પ્રાપ્ત કરે અને એમનો પણ સમય બચે અને સરળતાથી જીવન જીવી શકે. વાતો ને વચનો અલગ છે, તાસીર કંઈક અલગ છે અને આ તાસીરની જાણકારી તમામ નાગરિકોને છે. પરંતુ હવે ઘાટ એવો થયો છે કે જાય તો કહા જાય. ગુજરાત રાજ્યની અંદર આવી સમસ્યાઓની કદાચ પ્રજાને આદત પણ પડી ગઈ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી રોષ ઠાલવી શકે છે, પરંતુ સામાન્ય માણસ તો કેવી રીતના રોષ ઠાલવે ને કોની સામે ઠાલવે? કારણ કે એની પાસે સમય જ નથી હોતો જીવન નિર્વાહ માટે, ઉપયોગ કરવા માટે. આખા દિવસની જે દોડધામ હોય છે એમાંથી આવો સમય કાઢવો કેવી રીતના? કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે.